ચલો ફુआ હેપી ન્યુ યર, જય શ્રી કૃષ્ણ. ભાઈ જય શ્રી કૃષ્ણ, હેપી ન્યુ યર. જય શ્રી કૃષ્ણ, હેપી ન્યુ યર. સરસ. ચલો તમે સરિતા ઉદ્યાને પૂરી ફેમિલી પહોંચી ગયા છે. વેકેશનના એન્જોયમેન્ટ માટે આવ્યા છીએ. મસ્ત વેકેશન જાય. બે ભાઈઓ અત્યારે સરિતા ઉદ્યાનમાં બહુ જ મસ્ત મજાના હિંચકા ખાઈએ છીએ. અમને લોકોને એવું લાગે છે કે હજી અમારું બાળપણ ગયું જ નથી. બરાબર? જો તમારે પણ એવું હોય તો તમે એકવાર કમેન્ટમાં લખી દેજો. તો કાંઈ નહીં, અમે તો અમારી મોજ કરીએ છીએ. આઈ હોપ કે તમે પણ કરશો. મસ્ત મજાની જીજાજી અને બંને સરપ્રાઈઝ આપી છે. જીજાજી તમારો શું પ્લાન હતો સરપ્રાઈઝ આપવાનો? હા, તમને મળવાનો પ્લાન હતો. બરાબર. તો હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ ઓલ આર ગુડ. અત્યારે બધા સુરતથી ફઈ આવે છે તો એની રાહ જોઈએ છીએ. તો કાંઈ નહીં, હમણાં આવે એટલે તમને પણ બતાવું. તમને દેખાય છે ફઈની ગાડી, જેમ ફઈ આવી ગયા છે. તો કાંઈ નહીં, કન્ટિન્યુ રહો. ચલો ફુआ હેપી ન્યુ યર, જય શ્રી કૃષ્ણ. કેમ ચડી ગયું લાગે? કલાક પહેલા હું તો ફઈ જય શ્રી કૃષ્ણ, હેપી ન્યુ યર. જય શ્રી કૃષ્ણ, હેપી ન્યુ યર. સરસ. ચલો ભુરિયાભાઈ હવે નિંદ્રા અવસ્થામાંથી ઉઠી ગયા છે. તો કાંઈ નહીં, ફઈ આવ્યા હતા અને એની સાથે થોડી ઘણી વાતચીતો કરી. અને મારી પાસે ગાંધીનગરનો વિડીયો પડ્યો હતો તો મને એમ લાગ્યું કે એડ કરી દઉં. તો તમે ગાંધીનગરનો વિડીયો જોઈ આવો. અને તમે લોકો છે ને સબસ્ક્રાઈબ નથી કરતા. અહીંયા તમે જુઓ, હું મૂકું છું 48%થી 50% લોકો નોન સબસ્ક્રાઈબ છે. તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરી દો અમારી ચેનલને. બરાબર છે? તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ કરો. તો તમે સરિતા ઉદ્યાને પૂરી ફેમિલી પહોંચી ગયા છે. બરોબર? બાપુજી મસાલા એવરી ટાઈમ ચાલુ જ રહી છે. શોર્ટ ટાઈમ વ્યૂ માટે તમે જુઓ, આવું ગ્રીનરી જ છે. જુઓ તમે, ગ્રીનરી જુઓ. બધું જ ઓલ રાઈટ થઈ ગયું છે. બધા નાસ્તો કરવા બેસી ગયા છે. બધું ઓલ રાઈટ છે. શું શું છે? થેપલા લાવ્યા છીએ, બટેકા પૌવા છે. બસ હવે લાવો થેપલા. બહુ જ સરસ. કાંઈ નહીં, વેકેશનના પછી? એન્જોયમેન્ટ માટે આવ્યા છીએ. વેકેશનના એન્જોયમેન્ટ માટે આવ્યા છીએ. મસ્ત વેકેશન જાય. ખૂબ જ સરસ. અત્યારે આપણે કઈ જગ્યાએ? સરિતા ઉદ્યાન છીએ. અને પછી હજી 2-3 પ્લેસ એક્સપ્લોર કરવાના છે. અક્ષરધામ ને એ બધાની વાઇસ પણ તમને બતાવીશું. તો તમે કન્ટિન્યુ રહેજો. આજનો ટાઈમ વી ટાઈમ છે. મી ટાઈમ હોય એવી રીતના આજનો ટાઈમ વી ટાઈમ છે. બરાબર? તો કંઈ નાસ્તો કરી લો. જુઓ, આપણને મોર જોવા મળી ગયો છે. મસ્ત મજાના કલરો સાથે ટહુકા કરે છે. તો ચલો સીધા જ જઈએ છીએ. હવે ક્યાં રસ્તો નીકળે એ કોઈને ખબર નથી. સીધા જ જઈએ છીએ. અહીંયા લાઇટિંગો દેખાણી, મને લાગે રાતનો નજારો બહુ મસ્ત હશે. ખાવા બહુ ગમે છે એટલે મમ્મી હિંચકા ખાય છે. બાપુ તમારે લપસણી નહીં ખાવી? લપસણી ખાધી? તો ના કહેવાય તો હું બ્લોગમાં લઈ લે. બાપુજી લપસણી ખાવાના? ચલો બાપુજી લપસણી ખાશે. ચલો બાપુજી લપસણી ખાઈ જુઓ. શું વાત છે બાબુ? આઈ જાઓ, હવ આઈ જાઓ. શું વાત છે બાબુ, વાહ. ચલો એક મસ્ત હવે વિડીયો ક્રિએટ કરવાનો છે. એ લગભગ હું ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી દઈશ થોડાક જ સમયમાં. તો અત્યારે એનું ચાલુ છે ટાઈમ. તો ચલો એ કન્ટિન્યુ. બે ભાઈઓ અત્યારે સરિતા ઉદ્યાનમાં બહુ જ મસ્ત મજાના હિંચકા ખાઈએ છીએ. અમને લોકોને એવું લાગે છે કે હજી અમારું બાળપણ ગયું જ નથી. બરાબર? જો તમારે પણ એવું હોય તો તમે એકવાર કમેન્ટમાં લખી દેજો. તો
તો કાંઈ નહીં, અમે તો અમારી મોજ કરીએ છીએ. આઈ હોપ કે તમે પણ કરશો. હતું ને એવું જ છે. કેવી મજા આવે છે બંને ભાઈને? બહુ જ મજા આવે છે. બહુ જ મજા આવે છે. સો એક્સાઇટેડ. ફેમિલીમાં તમે જાઓ. ઝૂલે મારા નંદલાલા. પપ્પા લોકો કેટલા બધા દૂર છે, દેખાય છે તમને લોકોને? આટલા બધા દૂર છે અને હું અહીંયા છું. બધા સૌની અલગ અલગ રીતે ફરે છે. આ વ્લોગ મને લાગે એન્ટરટેનમેન્ટ બહુ વધારે થશે. તો કાંઈ નહીં, અમને જેટલું થાય એટલું અમને તમને બતાવીને પણ થાય, એટલે તમે પણ એન્જોય કરો એવી જ ઈચ્છા છે. બરાબર? અરે કહેના ક્યાં ચાહતે હો? અત્યારે હું જાઉં છું એ લોકો પાસે કે એ લોકો ન્યાય બધા જો તમે જો આ બધું એ લોકો મને લાગે નદી કે એવું લગભગ અહીંયા સાબરમતી નદી સાવ નજીક જ છે. મને લાગે સાબરમતી જોતા હશે. જો હું જોઉં તો હું તમને પણ બતાવું. બરાબર? સાબરમતી નદી, વાહ, ખૂબ જ વિશાળ સાબરમતી નદી. જો તમને પણ ડેમ ટાપુ બતાવું, દેખાય છે જોવો. અને આ જો જો ડેમ ખૂબ છે. જ વિશાળ જો ને દરવાજો સાબરમતી દેખાય છે. નદીનો ડેમ. કેટલા દરવાજા છે મને નથી ખબર, પણ બાપુજીને ખબર છે. જો એમની પાસે પૂરતી ઇન્ફોર્મેશન હોય તો હું તમને પણ જણાવું. બરાબર? બાપુજીને આપણે પૂછી લઈએ કે કેટલા સાબરમતી ડેમના દરવાજા છે. તો બાપુજી, પપ્પા, સાબરમતી ડેમના કેટલા દરવાજા છે? એ તો ગણવા પડશે હવે. બરાબર, ચલો, જાણવા એવું મળ્યું છે કે 14 દરવાજા છે સાબરમતી ડેમના. બરાબર? 14 બહુ મોટી સંખ્યા કહેવાય. 14 એટલે બહુ જ મોટી સંખ્યા. 14 દરવાજા છે. બરાબર? પણ કાંઈ નહીં, જો અહીંથી હું અહીંથી નીકળ્યો હતો, ના, લગભગ હું આગળથી નીકળ્યો હતો. બરાબર? અરે કહેના ક્યાં ચાહતે હો? અહીંથી પાછો જાઉં છું, પાછું અહીંથી જો નીકળું જ છું. ઓપી નીકળી ગયો. બસ આવી જ રીતના ફેમિલી સાથે મજા કરો, એ જ છે, બાકી તો કાંઈ છે નહીં. બરાબર? મળી ગયા છે વિપુલ મામા. બરોબર? મામીને બધા છે. ઉદ્યાનને કહી દઈએ બાય બાય, ટાટા, અને હવે નીકળીએ નેક્સ્ટ લોકેશન ઉપર. એને મસ્ત મજાની જીજાજી અને બંને સરપ્રાઈઝ આપી છે. જીજાજી, તમારો શું પ્લાન હતો સરપ્રાઈઝ આપવાનો? હા, તમને મળવાનો પ્લાન હતો. બરાબર. કઈ નહીં, મને એવું અહીંયા જાણવા મળ્યું કે અંદર આપણને વિડીયો શૂટ નહીં કરવા દે, એટલે મેં કીધું તમને આ સરપ્રાઈઝનું અહીંયા તમે બતાવી દઉં. તો કાંઈ નહીં, આપણે ફોન જમા કરાવી લઈએ અને પછી કન્ટિન્યુ રહીએ. બરાબર? તો વિડીયોમાં તો આટલું હતું. જો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવા જ અવનવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, બાય બાય, ટાટા, સી યુ, ટેક કેર.